પ્રભુ ઈસુ ખ્રિસ્તના સર્વસમર્થ નામમાં પ્રેમી સલામ. પવિત્ર બાઇબલમાં યોહાનને લખેલી સુવાર્તા 7મો અધ્યાય 34મા વચનમાં આપણે એવી રીતે વાંચીએ છીએ કે તમે મને શોધશો પણ હું તમને નહીં જડીશ, અને જ્યાં હું જાઉં છું ત્યાં તમે આવી નથી શકતા. પ્રભુ ઈસુએ કહ્યું કે તમે મને શોધશો. માણસ જે જન્મ અને કર્મથી પાપી છે એને પોતાનો પાપનો અનુભવ થાય છે. પાપના લીધે મનુષ્ય ગભરાયેલો પણ છે, પણ જગતના પોતાના સામાજિક કાર્યોના લીધે એના પર ધ્યાન નથી આપતો. મરણને નજીક જોઈને પોતાના સારા કર્મોથી પોતાના પાપોને દૂર કરવાનો પ્રયત્ન કરે છે. દેવ જે ન્યાયી છે એ સારા કામોને માન આપશે, પણ પાપનો દંડ તો જરૂર આપશે, એટલે કે નરક. પ્રભુ ઈસુ ખ્રિસ્ત મનુષ્યોને તારણ આપવા માટે આ જગતમાં આવ્યા. કલ્વરીના વધસ્તંભ પર બલિદાન થઈ ગયા. પ્રભુ આપણા માટે પ્રાયશ્ચિત છે. એમને દાટવામાં આવ્યા. દેવે પ્રભુને ત્રીજા દહાડે મોયલાઓમાંથી ઉઠાડ્યા. જે કોઈ પોતાના પાપોને કબૂલ કરીને પ્રભુને તારનાર તરીકે સ્વીકાર કરે છે એ તારણ પ્રાપ્ત કરે છે. દેવ આ વચનોથી આપણા જીવનમાં કાર્ય કરે. આભાર.